અમદાવાદમાં 7,000 રૂપિયામાં તમારે બધો ખર્ચો કાઢવો એટલે એ ફીણા આવી જાય, ફીણા લિટરલી. એટલે જાકીર ખાન ઇનફેક્ટ કહે છે કે ભાઈ જે આપણા મમ્મી પપ્પા હોય ને એ આપણે કોઈ ગરીબ જોવા નથી માંગતા એમ. એટલે અમુક તો હવે ભાઈ જોબ કરવી કે બિઝનેસ કરવો, આ બે ડિસિઝનનો કન્ફ્યુઝન છે. પણ સૌથી મોટી પ્રોબ્લેમ તો એ છે કે ભાઈ આપણા મમ્મી પપ્પાને કેમ બનાવવા, આપણા પેરેન્ટ્સને કેમ બનાવવા કે ભાઈ મારે હવે બિઝનેસ કરવો છે અથવા તો કંઈક અલગ જોબ કરવી છે, તો એના માટે કન્વિન્સ કઈ રીતે કરવા. તાર મેં તો ટુ બી વેરી ઓનેસ્ટ ભાઈ ખેલા કર્યા હતા. હાસું કહું ને તો મારા મમ્મી પપ્પાને મનાવવામાં, કેમ તે મેં એક મિસ્ટેક કરી હતી એના કારણે મમ્મી પપ્પાને એમ થયું કે થોડો વિશ્વાસ મારા ઉપરથી ઉઠી ગયો. પછી હું આગળ વધ્યો અને એકવાર મેં મહેનત કરી અને પછી હું જીદ કરીને પોરબંદરથી અમદાવાદ શિફ્ટ થયો. ત્યાં મેં વિડીયો એડિટિંગની જોબ કરેલી અને તે બહુ બેઝિક લેવલથી મેં સ્ટાર્ટ કરેલું. 7,000 સેલેરીથી સ્ટાર્ટ કર્યો. અમદાવાદમાં 7,000 રૂપિયામાં તમારે બધો ખર્ચો કાઢવો એટલે એ ફીણા આવી જાય, ફીણા લિટરલી. એટલે પછી એમ તો જો કે મારું ફ્રેન્ડ સર્કલ બધું સારું હતું એટલે સમહાવ થોડુંક મેનેજ થઈ જાય. પણ તમે એમ કે એટલા ખર્ચામાં ને બધું અમદાવાદમાં તમારે પોરબંદર કરતાં ઓબ્વિયસલી બહુ વધારે ખર્ચો હોય એમ. કાઇન્ડ ઓફ એ મિની મુંબઈ જેવું મને તો ફીલ થતું. હું તો પહેલી વાર ગયો ને અમદાવાદ એટલે પછી 2-3 મહિના જોબ કરી. મેં એ જોબ કરી ત્યારે એટલું મેં એમાં સ્કિલ અને હાર્ડવર્ક ને મારું લાઈક ફોકસ બધું એમાં એફર્ટને માર્યા કે જેથી જે મારી 7,000ની સેલેરી હતી ને એ 2 મહિના પછી મારી સેલેરી 20-25 હજાર સેલેરી થવાની હતી. એટલી મેં ગ્રોથ કરી લીધી. સોફ્ટવેર જે આવે ને એડિટિંગના બધા આફ્ટર ઇફેક્ટ ને પ્રીમિયમ પ્રો ને એ બધા શીખી લીધા હતા. એટલે એના કારણે મારી ઇન્ક્રીમેન્ટ થવાની હતી. પણ એ જ ટાઈમે મેં અને મારો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ હતો અમે બંને ડિસાઇડ કર્યું કે યાર જોબ હવે કેટલાક ટાઈમ કરશું એમ, કેટલોક ટાઈમ કોકની અંડર રહેવું જોઈએ એમ. આખી લાઈફ ટાઈમ અંડર રહેશો ને વાત રહી ગ્રોથની, તો ગ્રોથ બહુ ધીમે ધીમે જોબમાં તમને મળે એમ. તમારે ખતરનાક અનુભવ કરવા હોય ને આમ ગ્રોથ સારી એવી કરવી હોય તો એ ઓબ્વિયસલી તમારે કંઈક અલગ રૂટ અથવા તો બિઝનેસ બેસ્ટ વે છે એના માટે. તો બંને વિચાર્યું કે ભાઈ હવે બિઝનેસ કરીએ. બિઝનેસ કરવા માટે હવે પૈસા નહોતા તો પૈસા અમે પછી 10,000ની લોન લીધી. પછી એનાથી સ્ક્રેચથી સાવ ગ્રાઉન્ડ લેવલથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો. 2 વર્ષની અંદર જ એ બિઝનેસ આ વર્ષે અરાઉન્ડ 1.2 CRની ઉપર રેવન્યુ કરશે એમ. અને અમારી સાથે 20-25 લોકો કામ કરે છે ઓવરઓલ, ટેક ટીમથી લઈ માર્કેટિંગ, ઓપરેશન્સ બધી જગ્યાએ. તો ઘણીવાર જે આપણા પેરેન્ટ્સ કહેતા હોય ને, હવે એમનું કહેવું પણ ખોટું નથી હોતું એમ. જાકીર ખાન ઇનફેક્ટ કહે છે કે ભાઈ જે આપણા મમ્મી પપ્પા હોય ને એ આપણે કોઈ ગરીબ જોવા નથી માંગતા એમ. એટલે અમુક જે કરિયર તમને એવું લાગતું હોય કે આમાં યાર થોડોક પોટેન્શિયલ છે ને તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો એ બોલ્ડ ડિસિઝન લઈ લો. ભલે થોડુંક પેરેન્ટ્સની અગેન્સ્ટ જવું પડે પણ થોડુંક લઈ લેજો. આફ્ટર ટાઈમ, વિથ ટાઈમ એ લોકો સમજી જશે. અત્યારે મારા પેરેન્ટ્સ સમજી ગયા છે કે ભાઈ એ કરે છે એની રીતના સારું છે એમ. એટલે તમે તમારું જે કરિયર હોય એના માટે તમને જે લાગતું હોય કે ભાઈ આમાં રસ્તો લેવો જોઈએ તો એ લાઈન ઉપર તમે થોડું ધ્યાન દેજો અને મહેનત કરજો. ને એ સમહાવ થઈ જાય બધી વસ્તુ એમ. જેમાં વાઇટ સ્પેસ હોય અને તમે રાઇટ ડાયરેક્શનથી મહેનત કરી હોય ને તો એ થઈ જાય એમ. તો બસ આ જ મારે કહેવું હતું કે ભાઈ પેરેન્ટ્સ જે હોય એ એની રીતે સાચા હોય અને આપણે આપણી રીતે સાચા હોય તો વચ્ચેનો રસ્તો કાઢવો પડે તો એ કાઢવો પડશે. બાકી પછી એમ કે બધું કોમ્પ્રોમાઇઝ ને બધું કરવું પડે કે ભાઈ હવે પછી મને તો ટૂંકમાં સિમ્પલ કહેવાનું મારું તો એમ જ કે ભાઈ આ લાઈફમાં આપણે આવ્યા છે તો પછી કાલ સવારે આપણા છોકરા પૂછશે કે પપ્પા તમારા જે સપના હતા તમે પૂરા કર્યા? અને તમે કહો ના મેં નથી પૂરા કર્યા. તો પૂછશે કાં નથી કર્યા? તો કે ભાઈ મારા મમ્મી પપ્પા છે ને એ કોઈ દી માન્યા નહીં, મને કોઈ દી સમજ્યા નહીં, એટલે પછી અમે એ રસ્તામાં ગયા નહીં ને એ કરિયરમાં એફર્ટ ના માર્યો, અમને કોઈએ સપોર્ટ ના કર્યો. આ બધી બકચોદી કરવા કરતાં છે ને ભાઈ હું તો ચાલુ કરી દો મહેનત. અને અમુક વાર ન માને તો થોડોક પોઝ લઈ લ્યો. મારે 1 વર્ષનો પોઝ લેવો પડ્યો હતો કેમ તે નહોતા જ માનતા અને બીજા વર્ષે નહોતા જ માનતા. પછી ગાળો ખાધી ઘરનાઓની ને પછી 2-3 દિવસ ખાધું નહીં મેં અને પછી નીકળી ગયો જીદ કરીને કે ભાઈ હવે મારે જવું જ છે. તો ગયો તો અત્યારે બધું સેટલ છે, અત્યારે પેરેન્ટ્સ હેપી છે. પણ અમુક ટાઈમે એ તમારે બોલ્ડ ડિસિઝન લેવો પડે એમ તમારા પોતાના કરિયર માટે. ને હું તો એ જ વસ્તુ માનું કે 2 ડિસિઝન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ એટલે બહુ. પહેલું છે રિલેશનશિપનું અને બીજું છે કરિયરનું. હવે રિલેશનશિપના તો કોઈ ઠેકાણા હે નહીં આપણા. કોણ અત્યારે છોકરીઓ દે આપણે
તો એના કરતાં કરિયર બેસ્ટ ઓપ્શન છે કરિયરમાં આપણે આગળ વધીએ પછી ધીરે ધીરે એ પણ સેટ થઈ જશે એમ પછી તો તમે કરિયરમાં સેટ હોય ને એટલે પછી તમને ઓપ્શન ઝાઝા મળે એમ સામેથી પ્રપોઝલ ને એવું બધું આવે પણ કંઈ વાંધો નહીં મહેનત કરો ત્યારે અને ના માનતા હોય તો મને ફોન કરી દેજો તમારા મમ્મી પપ્પા કોઈ માને નહીં ને મારી યારે વાત કરાવજો કે ભાઈ આ રતન વાઘેલા છે ને યારે વાત કરો હા તે હું મનાવી લઈ મારું ઇન્ફ્લુઅન્સ પાવર ખતરનાક છે તમને ખબર નહીં હોય હારાને હું કન્વિન્સ કરી લઉં તો બાકી તો બસ તમારા હારા માટે કહું છું બાકી તો એમાં તમે રાજી એમાં હું રાજી ને હું રાજીમાં તમે રાજી તો આવજો ટાટા બાય બાય સી યુ થેન્ક યુ સો મચ આવજો